નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે અને વડોદરા શહેરના નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા શ્રીજીની યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી, જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયારું ઉભરાયું। સાથે આગમન યાત્રા પ્રતાપનગર, વિવાર ટોકીઝ, ચોખંડી માંડવી, એમજી રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, નવા બજાર થઈને નિજ મંડળે પહોંચીને લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવીને મોટી સંખ્યામાં યુવાનો બાળકો જોડાયા, ગણપતિ બાપા મોર્યાના નારા લગાવ્યા।